જનરલી આપણે ટેરેસ પર ચડીએ એટલે આપણને સોલાર પેનલ જોવા મળે. એક અહીંયા પાછળ લાગેલી છે, એક અહીંયા સામે પાછળ લાગી છે, બે સોલાર પેનલ છે આ બાજુ લાગેલી છે, એક આ બાજુ લાગેલી છે. તો ઘણીવાર આપણને એવા પ્રશ્ન થતા હોય છે કે આ સોલાર પેનલ જે છે એ આપણે લગાવી દીધી, પરંતુ આપણું જે વીજ બિલ છે એ ઝીરો થવું જોઈએ, પરંતુ એ ઝીરો થતું નથી. અથવા તો આપણે સોલાર પેનલ નખાવવાનો પ્લાનિંગ અથવા તો એક આપણે ફિટ કરાવવા માટેનું એક આયોજન કરતા હોઈએ છીએ, પરંતુ જો તમે સોલાર પેનલ ફિટ કરાવી દીધી છે અથવા તો તમે સોલાર પેનલ ફિટ કરાવવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. સિમ્પલી પહેલાં તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ જે વીજ બિલ છે સોલારનું એ કઈ રીતે બને છે. તો આજના વિડીયોમાં હું તમને પ્રોપર માહિતી તેની આપવાનો છું. તો પહેલાં સમજીએ કે જ્યારે પણ આપણા ઘરે સોલાર પેનલ લાગે છે, બરાબર, તો ત્યારે આપણા ઘરે વીજ વિભાગ દ્વારા 2 મીટર ફિટ કરવામાં આવે છે. એક હોય છે બાયડાયરેક્શનલ મીટર અને એક હોય છે સોલાર જનરેશન મીટર. હવે જે બાયડાયરેક્શનલ મીટર હોય છે તેમાં 2 રીડિંગ જે છે એ રેકોર્ડ થતા હોય છે. એક છે આપણે ઇમ્પોર્ટ રીડિંગ અને એક છે એક્સપોર્ટ રીડિંગ. ત્યારબાદ જનરેશન મીટર છે તેમાં ઓનલી એક જ રીડિંગ જે હોય છે એ રેકોર્ડ થતું હોય છે, એ KWS. એટલે કે આપણી જે સોલાર પેનલ છે એણે દિવસ દરમિયાન કેટલા યુનિટ જનરેટ કર્યા એ તેમાં રેકોર્ડ થતું હોય છે. તો આ મેન ફંડામેન્ટલ છે. તો હવે સમજીએ કે બિલની ગણતરી કઈ રીતે થાય છે. તો બાયડાયરેક્શનલ જે મીટર હોય છે તેમાં 2 રીડિંગ આવે, એક ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. હવે ઇમ્પોર્ટ એટલે કેવી વસ્તુ કે આપણે કોઈ પણ કંપનીનો પાવર વાપરીએ તે પછી MGVCL હોય, PGVCL હોય, UGVCL હોય કે DGVCL, આપણે જે તે કંપનીનો પાવર વાપરીએ છીએ એ બધા યુનિટ ઇમ્પોર્ટ રીડિંગની અંદર રેકોર્ડ થતા હોય છે. ત્યારબાદ હવે એક્સપોર્ટ રીડિંગ એટલે શું, તો કે આપણી સોલાર પેનલે જે યુનિટ જનરેટ કર્યા છે અને એ યુનિટ આપણે વાપર્યા હોય અને જે વધારાના યુનિટ હોય એ એક્સપોર્ટ યુનિટની અંદર રેકોર્ડ થતા હોય છે, બરાબર. તો આ ફંડામેન્ટલ છે મેન. તો બિલની ગણતરી કરતાં પહેલાં એકવાર જનરેશન મીટરનું હું તમને સમજાવું કે સોલાર જનરેટ ક્યારે કરે. તો કે જ્યારે સૂર્ય હશે અથવા તો તડકો હશે કે તાપ હશે ત્યારે પ્રોપર આપણું જે સોલારનું ઉત્પાદન છે એટલે કે આપણી પેનલ છે એ પ્રોપર વર્ક કરશે. જેટલો સારો તડકો હશે, જેટલો સારો તાપ પડતો હશે એટલું જનરેશન આપણું વધારે થશે. હવે એક વાત એ સમજી લેવાની છે કે નાઇટ દરમિયાન એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછીનો સમય, એ 7 વાગ્યાનો ગણો અત્યારે ઉનાળામાં તમે, તો 7 વાગ્યાથી સવારમાં સૂર્ય ઉગે ત્યાં સુધી આપણે ટોટલી કંપનીનો પાવર વાપરવાના છીએ. એટલે કે એ જે યુનિટ છે એ ટોટલી ઇમ્પોર્ટ યુનિટની અંદર રેકોર્ડ થવાના છે. એટલે એના કોઈ પણ ચાન્સીસ નથી કે એક્સપોર્ટ યુનિટમાં જશે, બરાબર. એટલે ઇમ્પોર્ટ યુનિટનો તમને કન્ફર્મેશન આવી ગયું કે તમે જે કંપનીના ગ્રાહક છો એ કંપનીનો પાવર તમે ગ્રીડમાંથી વાપરો છો એ બધું આપણે રેકોર્ડ ક્યાં થશે, તો કે ઇમ્પોર્ટ યુનિટની અંદર. હવે એક્સપોર્ટ યુનિટ, બરાબર. હવે દિવસ દરમિયાન મારી સોલાર પેનલે જે યુનિટ જનરેટ કર્યા, હવે જો સોલાર પેનલ યુનિટ જનરેટ કર્યા, બરાબર, દિવસ દરમિયાન જ્યારે તાપ હશે ત્યારે. હવે એ યુનિટ જે છે ને એ દાખલા તરીકે 15 યુનિટ એણે જનરેટ કર્યા. હવે એ 15 યુનિટ જનરેટ કર્યા ને તો મારો વપરાશ દિવસ દરમિયાન 10 યુનિટનો થયો. તો એ 10 યુનિટ હું ડાયરેક્ટ વાપરીશ અને હવે 15માંથી 10 કાઢો એટલે કેટલા વધ્યા? 5. તો કે 15 યુનિટ જનરેટ થયા, 10 યુનિટ મેં વાપર્યા, એટલે ટોટલ 5 યુનિટ વધ્યા. તો એ જે 5 યુનિટ વધ્યા ને એ એક્સપોર્ટ યુનિટમાં જશે, બરાબર. એટલે કે એક્સપોર્ટ યુનિટની અંદર રેકોર્ડ થશે બાયડાયરેક્શનલ મીટરનું જે એક્સપોર્ટ રીડિંગ હોય તેમાં, બરાબર. તો એમ દિવસ દરમિયાન દર દિવસ જેમ જેમ વધતા જાય એમ યુનિટ જે હોય એમાં જતા જાય છે. સિમ્પલી 2 ફંડામેન્ટલ છે. એક પહેલો મેં તમને સમજાવી દીધો કે 5 વાગ્યા એ ગયા. ઘણીવાર શું થાય કે તમારા સોલાર પેનલ છે એણે 15 યુનિટ જનરેટ કર્યા, બરાબર, પણ તમારો જે વપરાશ છે એ 20 યુનિટનો છે. એટલે કે બીજા 5 યુનિટ છે એ તમે કંપનીના વાપરવાના છો. તો એક્સપોર્ટમાં કશું નહીં જાય, બરાબર, કેમ કે જે 15 યુનિટ જનરેટ કર્યા એ તો તમે યુઝ કરી લીધા, પરંતુ જે 5 યુનિટ વધ્યા એ તમે કંપનીના વાપર્યા. એટલે ઇમ્પોર્ટ યુનિટમાં 5 યુનિટનો વધારો થશે. એટલે કે રાતમાં તો તમે જે વાપરો એ તો ખરું, પણ બીજા તમે જે દિવસ દરમિયાન પણ કંપનીના વાપરા એ તો એમ ઇમ્પોર્ટ યુનિટમાં જતું રહે. સિમ્પલી ઘણીવાર કેવું થાય છે જ્યારે ચોમાસું આવે ને ત્યારે વાદળછાયું વાતાવરણ વધારે રહેશે એટલે કોઈ સ્કોપ નથી. સોલાર પેનલ યુનિટ જનરેટ કરે એનો કોઈ પણ જાતનો સ્કોપ નથી. ત્યારે ટોટલી જે કંઈ પણ યુનિટ હશે એ આપણે કંપનીના વાપરવાના છીએ, બરાબર. તો આ જે મેન ફેક્ટર છે એ ઇમ્પોર્ટ યુનિટમાં જતું હોય છે. હવે ત્યારબાદ હવે ઘણા બધા કેસમાં તમે એવું પણ જોયું હશે કે જે જનરેશન યુનિટનો જે ડિફરન્સ હોય એ અને એક્સપોર્ટ યુનિટનો ડિફરન્સ તમે તમારા બિલમાં જોજો. કદાચ તમે ના જોયું હોય ને તો આ જોવા જેવું છે કે જનરેશન યુનિટનો ડિફરન્સ અને એક્સપોર્ટ યુનિટનો ડિફરન્સ બહુ ઘણો બધો ચેન્જીસ આવતા છે, એટલે વધારે હશે, બરાબર. તો ત્યારે તમારે સમજવાનું કે તમારો જે વપરાશ જે થાય છે દિવસ દરમિયાન એ વધારે થાય છે.
અથવા તો ઘણીવાર એવું પણ થાય કે 4-5 માળની બિલ્ડિંગ હોય અને જે કેબલિંગ થયું હોય ને સોલાર પેનલનું એ થોડું જો કેબલ સારા ના વાપર્યા હોય ને તો એમાં પણ તમને જનરેશન લોસ થતો હોય છે, બરાબર. તો આ એક બીજો ફંડામેન્ટલ છે, એમાં બહુ વધારે ફેર નથી પડતો. જનરલી સોલાર કંપની જે કંઈ પણ છે અને જે કંઈ પણ કંપની કામ કરે છે એ સારા એવા કેબલ જ યુઝ કરે છે જેથી કરીને એ લોકોને કમ્પ્લેન ઓછી આવે. પરંતુ આ ઇનકેસ 100 એકાદો કેસ એવો બનતો હોય છે એમ, એટલે એમાં બહુ ફરક પડવાનો નથી, પણ આ પણ માઇનોર ફેક્ટર હોય છે. તો હવે બિલની વાત કરીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપરથી તમારું બિલ બનવાનું છે, બરાબર. હવે સિમ્પલી બાય ડાયરેક્શનલ મીટર જે લાગેલું છે એમાં સમજો કે તમારું બિલ 2 મહિને આવે છે, તો 2 મહિને ઇમ્પોર્ટ યુનિટ તમારા જે ડિફરન્સ 200 યુનિટનો છે, ત્યારબાદ એક્સપોર્ટ યુનિટનો જે ડિફરન્સ આવ્યો એ 400 યુનિટનો છે. તો એ 200માંથી 400 બાદ કરવામાં, એટલે કે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ ઇઝ ઇક્વલ ટુ યોર વપરાશ, એટલે કે તમારો જે વપરાશ થયો એ. તો 200માંથી 400 કાઢો તો જવાબ શું આવવાનો છે? તો કે ઓબ્વિયસલી 200 યુનિટ માઇનસમાં આવવાના છે. જ્યારે માઇનસમાં આવે ને ત્યારે તમારે સમજવાનું કે તમારા યુનિટ છે એ મંથના બિલિંગ દરમિયાન જમા રહ્યા છે. એટલે જો તમારે આરજીપીઆરનું કનેક્શન છે તો અત્યારે 2.25 રૂપિયા ભાવ આપવામાં આવે છે એઝ પર ન્યૂ કન્ઝ્યુમર, બરાબર. તો 200 ગુણ્યા 2.25 કરી નાખો એટલે એટલા રૂપિયા તમારે બિલમાં જમા આવશે. હવે સેમ જો રિવર્સ કરીએ કન્ડિશન કે ઇમ્પોર્ટ યુનિટનો જે ડિફરન્સ છે એ થયો આપણે 400 અને એક્સપોર્ટ યુનિટનો જે ડિફરન્સ છે એ થયો આપણે 200. તો 400માંથી 200 થાય તો શું થાય? તો કે 200 યુનિટ જે છે એ પ્લસમાં જવાબ આવ્યો. તો પ્લસમાં આવ્યો ધેટ્સ મીન્સ કે તમે 200 યુનિટ જે છે એ કંપનીના વાપર્યા છે, તો તમારે 200 યુનિટનું જે બિલ છે એ ભરવું પડશે, બરાબર. હવે ઘણા બધા કેસમાં શું થાય કે મારા 200 યુનિટ જ્યારે જમા આવ્યો ને તો મને જીઈબીવાળા એટલે કે વીજ કચેરી દ્વારા મને 200 ગુણ્યા 2.25 કરીને ભાવ આપવામાં આવ્યો, બરાબર. અને જ્યારે સામે 200 રૂપિયાનું મારે બિલ ભરવાનું આવે છે, 200 યુનિટનું બિલ ભરવામાં આવે છે, ત્યારે મારી પાસે 6 રૂપિયા કે 7 રૂપિયા લેવામાં આવે છે. તો એનો ફંડામેન્ટલ કંઈક એવો છે કે ચલો આપણે તો ખાલી હું સોલાર પેનલ ફિટ કરાવી, એમાં પણ 78,000ની સબસિડી મળે છે. હવે આજે પાવર સપ્લાય તમે વિચાર્યું છે ક્યારે કે આપણા ઘરે જે પાવર પહોંચે છે એ કેવી રીતે પહોંચતો હશે, બરાબર. સબસ્ટેશન હોય ત્યાંથી નીકળે, બધા ટ્રાન્સફોર્મર ઊભા કરાવે, કેટલી લાઈનો ઊભી કરી હોય અને એની માટે કેટલા માણસો તૈયાર કર્યા હોય, બરાબર. અને એમને પગાર ચૂકવાતો હોય છે. આપણે તો શું છે સિમ્પલ સોલાર પેનલ નખાવી દેવાની છે, કાંઈ બીજું કરવાનું છે નહીં. એટલે પાવર સપ્લાયનું જે મેનેજમેન્ટ છે એ ડિસ્કોમ દ્વારા કરવામાં આવે છે, બરાબર. એની માટે આપણે કાંઈ લાઇન મેન્ટેનન્સ માટે કોઈ આપણે માણસો ઘરના તો જતા નથી કે ચલો આ લોકો લાઇન મેન્ટેનન્સ કરશે, કાંઈ પણ પેલું એ થશે. તો આપણે ખાલી સોલાર પેનલ નખાવાની છે. એટલે આ બીજો બધું જે પોલ ઊભા કર્યા હોય, બરાબર, એવું તો નથી ને આપણે પાવર આપીએ છીએ, આપણને એમ થાય કે મેં પાવર આપ્યો, મારી પાસે જીબીએ 7 રૂપિયા લેખે પાવર શું કહેવાય કે પાવર મને આપે છે અને મને 2.25 જ આપે છે. પણ 2.25 પાછળ આ વાસ્તવિકતા ખરી ને કે હું પાવર વેચું છું જીબીને, તો હું કાંઈ મારા ઘરના પૈસાના પોલ કે એવું બધું ઊભું કરીને નથી કરતો, બરાબર. તો એક ફંડામેન્ટલ છે, બરાબર, એ સમજવું જોઈએ. હવે યોગ્ય લાગે ના યોગ્ય લાગે તમારું, પણ આ એક આપણે વિચારવા જેવી વાત ખરી એમ. આ જનરલી આપણે બધા બોલતા મને પણ એમ થાય સારું બસ 2.25 જ મને ભાવ આપે છે, પણ એની પાછળનું આ પણ વિચારવાનું કે કેટલા પોલ, સપોઝ હાલો મારે વેચવો છે કોકને પાવર, તો બરાબર રિસેલ ઓફ પાવરનો ગુનો બને છે. આ તો જનરલી વાત કરીએ, વેચી ના શકાય, પણ મારે જીબીને જ આપવો છે પાછો, હાલો તો એસએસમાં પોગાડવો છે મારે, તો કેટલા થાંભલા ઊભા કરવા પડે? તો એ વસ્તુ પોસિબલ નથી. તો આના માટે પણ આ ફેક્ટર છે એક. હવે બીજી વાત કે અત્યારે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે. હવે જેટલા પણ સોલાર કનેક્શન આવે એ બધાને સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે. હવે સ્માર્ટ મીટર લાગે છે ને એટલે એમાં બહુ એક સારું એક છે, એપ્લિકેશનના માધ્યમ થ્રુ તમે જાણી શકો છો કે ઇમ્પોર્ટ રેડિંગ કેટલા છે, એક્સપોર્ટ રેડિંગ કેટલા છે, એટલે તમારો વપરાશ, તમે જીબીને કેટલું આપ્યું એ બધું એપ્લિકેશનમાં જ જોઈ શકો છો. તો આ મેન પોઈન્ટ છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો અને હાઈક કરવાનું ના ભૂલતા.